હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે પૂનમ ને પૂનમનું બનાવ્યું છે ફરાળમાં માંડવી બટેટાની ખીચડી. માંડવી બટેટાની ખીચડી ખાતી નથી અંજુ. મેં તમને બપોરે મૂકી દીધું. એ શબ્દ મારી ડિક્શનરીમાં છે જ નહીં. થાકવાનું, કામ કરતું રહેવાનું, વ્યસ્ત રહેવાનું ને સ્વસ્થ રહેવાનું. તો ક્યારેક ક્યારેક છે ને એવો સમય ને એવો દોર આવી જાય કે 2-4 દિવસ આપણી બેટરી ડાઉન થઈ ગઈ, બાકી આપણી બેટરી ફૂલ જ હોય, બરાબર ને? તો હાલો, ગરમા ગરમ માંડવી બટેટાની ખીચડી થઈ ગઈ છે તૈયાર. તો કોને કોને ભાવે છે માંડવી બટેટાની ખીચડી ફરાળમાં, એ મને કહેજો કમેન્ટમાં. મને તો બહુ જ ભાવે. અને સાચી વાત કરું ને તો આજે છે ને મને માંડવી બટેટાની ખીચડી ખાવાનું મન થયું, એટલે મને જરાથી કીધું. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ આજ તો તમારે ફરાળ કરવું જ પડશે, કેમ કે કાલે શનિવાર હતો, આજે પૂનમનું એકટાણું હતું, બપોરે એકટાણું કર્યું હતું ને આજ તો વહેલું જમી લીધું હતું. ને આજનો વિડીયો બહુ મસ્ત આવશે, તો કાલ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો હાલો, ગરમા ગરમ ખીચડી તૈયાર થઈ ગઈ છે. કહેવત છે ને કે વાળ વાહે એડો પીવે, તો મેં કીધું સાહેબની આરે આપણે મેળ પડી જાય. સર્વ કરી દીધી છે, તૈયાર થઈ ગઈ છે માંડવી બટેટાની ખીચડી. તો ગરમા ગરમ ખીચડીના વ્યારા કરવા આવી જાવ. ને આ હતો મારો આજનો નાનકડો વિડીયો. ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આવજો. જય ભોલેનાથ.